આ સપ્તાહમાં ગરમીના કારણે અમદાવાદમાં રોગચાળો વખેર્યો છે। સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 10 અને 10,240 ઓપીડી નોંધાઈ છે। છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના શંકાસ્પદ 65 કેસ, મેલેરિયાના શંકાસ્પદ 205 કેસ નોંધાયા છે। છેલ્લા એક સપ્તાહમાં ડાયરિયાના 10 અને ટાઇફોઇડના 3 કેસ નોંધાયા છે। ગરમીના કારણે હીટ સ્ટ્રોકના કેસ પણ નોંધાઈ રહ્યા છે। હીટ સ્ટ્રોકના દર્દીઓને અલગથી સારવાર અપાઈ। હોસ્પિટલ ખાતે ઓપીડીમાં લગભગ ગયા અઠવાડિયામાં 10,240 દર્દીઓ નોંધાયેલા, દાખલ દર્દીઓ 1,016 દર્દીઓ નોંધાયેલા। જુદા જુદા રોગની વાત કરીએ તો ડેન્ગ્યુમાં લગભગ 1,016 દર્દીના ડેન્ગ્યુમાં 65 દર્દીના બ્લડ રિપોર્ટ લેવામાં આવેલા ગયા અઠવાડિયામાં, એમાં એક પણ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ ન હતો। તથા મેલેરિયાના 205 દર્દીના બ્લડ રિપોર્ટ ગયા અઠવાડિયામાં લેવામાં આવેલા। नेताजी गैरहाजर રહ્યા તો પુત્રએ કરી દીધું ખાતમુહૂર્ત। નાયબ દંડકના બદલે તેમના પુત્રએ ખાતમુહૂર્ત કર્યું। આણંદના કોઠિયાખાડ નાની શેરડી શાળાની આ ઘટના શાળાના 7 ઓરડા માટે ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો। નાયબ દંડક રમણભાઈ સોલંકી, સાંસદ મિતેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત થયું। મિતેશ પટેલ અને રમણ સોલંકી ગેરહાજર રહ્યા। બંનેની ગેરહાજરીમાં રમણ સોલંકીના પુત્ર સિદ્ધાર્થ સોલંકીએ ખાતમુહૂર્ત કર્યું। ધારાસભ્યની ગેરહાજરીમાં પુત્રએ ખાતમુહૂર્ત કરી નાખ્યું। ગઈકાલે બોરસદના કોઠિયાખાડ ગામમાં આ કાર્યક્રમ હતો। તો ખાતમુહૂર્તમાં તમે જોઈ શકો છો કે એમએલએ એમપીના હસ્તે થવાનું હતું આ ખાતમુહૂર્ત, પરંતુ આ ખાતમુહૂર્ત નેતાજી ગેરહાજર રહ્યા અને પુત્રએ ખાતમુહૂર્ત કર્યું હતું। ગઈકાલે બોરસદના કોઠિયાખાડ ગામમાં આ કાર્યક્રમનું આયોજન હતું, જેમાં બંને મહાનુભાવોની ગેરહાજરી જોવા મળી હતી। કોઠિયાખાડ નાની શેરડી શાળાનો આ બનાવ છે, જ્યાં 7 ઓરડાઓનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો। નાયબ દંડક રમણ સોલંકી અને સાંસદ મિતેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત હતું। મિતેશ પટેલ અને રમણ સોલંકી ગેરહાજર રહ્યા। બંનેની ગેરહાજરીમાં રમણ સોલંકીના પુત્ર સિદ્ધાર્થ સોલંકીએ ખાતમુહૂર્ત કરી નાખ્યું। ગેરહાજરીમાં પુત્રએ જ ખાતમુહૂર્ત કર્યું। બોરસદના કોઠિયાખાડ ગામનો આ કાર્યક્રમ હતો। ધારાસભ્યની ગેરહાજરી અહીંયા ઉડીને આંખે વળગી હતી અને આ ધારાસભ્યના પુત્રએ જ ખાતમુહૂર્ત કરી નાખ્યું હતું। તો આણંદના બોરસદનો આ બનાવ છે। નેતાજી ગેરહાજર રહ્યા તો પુત્રએ જ ખાતમુહૂર્ત કર્યું। નાયબ દંડકના બદલે તેમના પુત્રએ ખાતમુહૂર્ત કર્યું। આણંદના કોઠિયાખાડ નાની શેરડી શાળાનો આ બનાવ છે। શાળાના 7 ઓરડા માટે ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં નાયબ દંડક રમણભાઈ સોલંકી અહીંયા આવવાના હતા, પરંતુ એ તો આવ્યા જ નહીં। સાંસદ મિતેશ પટેલના હસ્તે પણ ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો। મિતેશ પટેલ અને રમણ સોલંકી ગેરહાજર રહ્યા। આ બંનેની ગેરહાજરીમાં જ રમણ સોલંકીના પુત્ર સિદ્ધાર્થ સોલંકીએ જ ખાતમુહૂર્ત કરી દીધું। ધારાસભ્યની ગેરહાજરીમાં પુત્રએ જ ખાતમુહૂર્ત કરી નાખતા તર્ક વિતર્ક શરૂ થઈ ગયા। ગઈકાલે બોરસદના કોઠિયાખાડ ગામનો આ કાર્યક્રમ હતો, જેમાં નેતાજી ગેરહાજર રહ્યા અને નેતાજીના પુત્રએ ખાતમુહૂર્ત કરી દીધું હતું। આ કેવી બલિહારી કહેવાય કે જે કાર્યક્રમ હોય છે, જે જનપ્રતિનિધિઓને ત્યાં આમંત્રિત કરવામાં આવ્યા હોય છે અને તેઓ પોતે તેમના હસ્તે આ કાર્યક્રમ કરવાનો હોય છે, પરંતુ તેઓ ગેરહાજર રહ્યા। આણંદથી સંવાદદાતા જનક જાગીરદાર જોડાયા છે। જનક, શું કારણ રહ્યું કે બંને મહાનુભાવો આ કાર્યક્રમમાં આવી ન શક્યા અને પુત્રએ જ આ ખાતમુહૂર્ત કરવું પડ્યું? જી જનક। તો આણંદથી સંવાદદાતા જનક જાગીરદાર અમારી સાથે લગાતાર જોડાયેલા છે। ફરી એક વખત આપણે જણાવી દઈએ કે આ કાર્યક્રમ જે છે એ 7 ઓરડાઓના ખાતમુહૂર્તનો હતો, જે બોરસદના ગામમાં યોજાયો હતો, પરંતુ અહીંયા નાયબ દંડક ગેરહાજર રહ્યા। જનક જાગીરદાર આણંદથી જોડાયા છે સંવાદદાતા। જનક, શું કારણ રહ્યું કે બંને મહાનુભાવો ગેરહાજર રહ્યા અને પુત્રએ ખાતમુહૂર્ત કરવું પડ્યું? પંકજ, સમગ્ર આણંદ જિલ્લામાં રમણભાઈ સોલંકી ભાજપના બહુ સિનિયર નેતા છે। એ એક એવા નેતા છે કે જેમને પાર્ટીએ 4 વખત ટિકિટ આપી છે, એટલે ચોક્કસ કહી શકાય વગદાર નેતા છે। પાર્ટી સિનિયોરિટી કદાચ આવતા વિધાનસભા ઇલેક્શનમાં એમની પૂરી થાય એટલે રમણભાઈનો આ એક એવો પ્રયાસ ચોક્કસ છે કે એમના પુત્રને પ્રમોટ કરે છે। આ જે આખું જે ખાતમુહૂર્તની ઘટના છે એ કોઠિયાખાડથી નાની શેરડી વચ્ચે ગામ છે, ત્યાં પ્રાથમિક શાળાના 7 ઓરડા લગભગ 74 થી 75 લાખ રૂપિયાની રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની ગ્રાન્ટ છે અને આવનારા સમયમાં આ 7 ઓરડાની સાથે નવી શાળા બનશે ને એના ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો। ગમે તે કારણથી એમણે ચોક્કસ આમંત્રણ પત્રિકાઓ પણ છપાવી છે વહીવટીતંત્રએ, અને એમાં રમણભાઈ અને સાંસદ મિતેશભાઈ પટેલ બંનેનો ઉલ્લેખ છે। તેમ છતાં બંને નેતા હાજર નહોતા અને સમગ્ર જે ખાતમુહૂર્તની વિધિ છે એ રમણભાઈના પુત્ર સિદ્ધાર્થ સોલંકીએ કરી છે। એ પ્રોટોકોલની રીતે બી વિચારીએ તો બિલકુલ ગેરવાજબી વાત છે। જી પંકજ।
જી જનક આપની વાતચીત થઈ શકી છે રમણભાઈ સોલંકી સાથે, શું કારણ રહ્યું તેઓ ગેરહાજર રહ્યા? જી ચોક્કસ, રમણભાઈ સાથે અમે વાત કરવાનો પ્રયાસ કર્યો પણ ગમે તે કારણથી ટેલિફોનિક સંપર્ક નથી થયો. પરંતુ એક વસ્તુ ચોક્કસ કહી શકાય સમગ્ર ઘટનાક્રમમાં કે ગમે તે કારણ હોય એ પોતે તે વિસ્તારના ધારાસભ્ય જી છે, જી જનક, હું આપણે અહીં અટકાવવા સરકારના- માંગીશ. હાલ રમણભાઈ સોલંકી આપણી સાથે જોડાયા છે, નાયબ દંડક. રમણભાઈ, આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો આ જે બોરસદનો કાર્યક્રમ હતો, શું કારણ રહ્યું કે તમે તો ગેરહાજર રહ્યા પરંતુ તમારા છોકરાએ આ ખાતમુહૂર્ત કરવું પડ્યું? ના ના એવું નતું જો સાંભળો. હા. આમાં શું આ ગામવાળાએ કાર્યક્રમ રાખ્યો હતો હમ પણ એમાં બરોબર મારે જવા એવું હતું નહીં. હમ એટલે દીકરો ગયો પણ આ લોકો મને ખ્યાલ નહીં એમણે બેસાડી દીધો હશે, બાકી કોઈ એવું એવા કોઈ હેતુસર નહોતો ગયો એમ. પણ રમણભાઈ, એવું તો ના હોય ને કે સરકારનો આ કાર્યક્રમ હોય, સરકારની ગ્રાન્ટ આમાં ફળવાતી હોય? ગામ જ કર્યો એ લોકોએ ગામવાળા જ રાખ્યો હતો. હા. ગામની જે દાતા છે ને હમ એમણે જ રાખેલો કાર્યક્રમ હતો. હા, પણ એ બીજો તો- કોઈ એવો વિષય નતો એમ. સમગ્ર શિક્ષણ અભિયાન અંતર્ગત જ આ થવાનું હતું ને ખાતમુહૂર્ત તો? ના એટલે મૂળ કેવું હતું કાર્યક્રમ એટલે જે તે શાળા જે તે સર્વ શિક્ષા અભિયાનમાંથી મંજૂર થયેલો હતો આખો. હા. પણ સરકારે કોઈ કાર્યક્રમ નતો આયોજન કર્યો, એ ગામવાળાએ જ રાખ્યું હતું. એટલે કોઈ પણ વ્યક્તિ કરી શકે એમનો, જેમ કે તમારા દીકરાએ કર્યું એ કરી શકે? એ તો એ જે ઘટના એ ખેલદિલી છે મારી, એવું તો કઈ છે જ નહીં. ખેલદિલી વ્યક્ત કરું છું. જી રમણભાઈ, શું કારણ રહ્યું કે તમે ત્યાં ન પહોંચી શક્યા અને કોઈ એવો સૂચના હતી કે તમારા દીકરાએ કરવાનું? ના 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 એવું કઈ નતું. સાંભળો, આમાં ખરેખર છે ને હું મારે થોડુંક એક ટેસ્ટ કરાવવાનો હતો. હું ગયો હતો દવાખાનામાં હા. મારે, એટલે હું ત્યાં ગયો નતો. એટલે પેલા એ કહ્યું છે કે તમે કોઈ પરિવારમાંથી આવશે તો મને ખબર નહીં, અને જેને કાર્યક્રમ રાખ્યો છે એને બોલાયા, બાકી કોઈ વિષય એવો નતો. જી રમણભાઈ, તમે એવું સ્વીકારો છો ને કે આવું ન થવું જોઈએ? ના ના 100% હું પોતે 100% સ્વીકારું. એમાં જે બનેલું હોય તો 100% સ્વીકારવું જોઈએ. જી રમણભાઈ, આભાર અમારી સાથે જોડવા માટે. તો નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા રમણભાઈ સોલંકી આપણી સાથે જોડાયા અને તેમણે કહ્યું છે કે આ જે કાર્યક્રમ હતો તેમાં તેઓ જઈ નહોતા શક્યા એક હોસ્પિટલમાં જવાના કારણે, પરંતુ તેમના દીકરાએ જે કરી દીધું એ કદાચ ગામ લોકોના આગ્રહને કારણે કર્યું હોઈ શકે છે. આ હું પણ માનું છું કે આ ન હોવું જોઈએ એવું તેમણે કહ્યું છે અને આ ખોટું છે અને તેના માટે તેમણે ખેલદિલી પણ વ્યક્ત કરી છે. રમણભાઈ સોલંકી નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા અને બોરસદના ધારાસભ્ય છે અને બોરસદના આ જે કોઠિયાખાડ નાની શેરડી આદર્શ પ્રાથમિક શાળા છે જ્યાં સમગ્ર શિક્ષણ અભિયાન અંતર્ગત 7 ઓરડાનું આજે ખાતમુહૂર્ત થવાનું હતું, એ ખાતમુહૂર્ત એમની જગ્યાએ એમના દીકરાએ કર્યું છે, જેને લઈને તેમણે ખેલદિલી વ્યક્ત કરી. ગોંડલમાં અલ્પેશ કથિરિયા વર્સિસ ગણેશ જાડેજાના સમર્થકો પર કાર ચઢાવવાનો પ્રયાસ, જે બાદ લોકોએ કાર ચાલકને પોલીસની હાજરીમાં માર માર્યો. આ તસવીરો જુઓ. ગણેશ જાડેજાના સમર્થકો પર કાર ચઢાવવાનો પ્રયાસ થયો. જે વિડીયો સામે આવ્યો છે એ સ્પષ્ટ દેખાય છે અને ત્યારબાદ પોલીસે જે કાર ચાલક હતો તેની અટકાયત કરી લીધી છે. ગોંડલમાં રાજકારણ હવે ગરમાયું છે, કારણ કે અલ્પેશ કથિરિયા જે આજે સવારથી જ ગોંડલમાં આવ્યા અને ગોંડલમાં આવ્યા પછી તેમણે જે શરૂઆત કરી ત્યારે તેમના સમર્થકો પણ હતા, તો સાથે સાથે વિરોધમાં પણ ઘણા લોકો રસ્તા પર ઉતર્યા હતા અને બંને તસવીરોમાં આપ જોઈ શકો છો કે ગણેશ ગોંડલ છે એ પણ ત્યાં જોવા મળ્યા અને તેમના સમર્થકો પણ જોવા મળ્યા. તો બીજી તરફ અલ્પેશ કથિરિયા છે એમના સમર્થકો પણ જોવા મળ્યા. અહીંયા અલ્પેશ કથિરિયા જે છે તેમના સમર્થકો અહીંયા જે આવ્યા હતા અને તેમણે કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો અને આ કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો